હેલો વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબેન વિડિયા સાયન્સ કોલેજના ઓનલાઈન ટ્યુટોરિયલમાં હું ડિગન કુકડિયા ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉના લેક્ચરમાં આપણે યુનિટ નંબર 2ની અંદર 3 પ્રકારની વિકૃતિને આધારે 3 પ્રકારના સ્થિતિસ્થાપક અંકોનો અભ્યાસ કર્યો હતો અને તે ઉપરાંત તેના ઉદાહરણો અને પોઈશનના ગુણોત્તરનો પણ અભ્યાસ કર્યો હતો. આજના લેક્ચરમાં આપણે યુનિટ નંબર 2ની અંદર જ વાયુના સમતાપી અને સમોષ્મી કદ સ્થિતિસ્થાપક અંકો વચ્ચેના સંબંધનો અભ્યાસ, આ ઉપરાંત 3 પ્રકારની વિકૃતિને આધારે 3 પ્રકારની વિકૃતિ ઉર્જાનો અભ્યાસ કરવાનો છે. તો આપણે જોઈએ વાયુના સમતાપી અને સમોષ્મી કદ સ્થિતિસ્થાપક અંકો વચ્ચેનો સંબંધ. ઘન કે પ્રવાહીની જેમ વાયુઓ માટે બલ્ક મોડ્યુલસ અચળ હોતો નથી. આ હકીકત સમજવા માટે વાયુના સમતાપી અને સમોષ્મી કદ સ્થિતિસ્થાપક અંકો વચ્ચેના સંબંધનો અભ્યાસ કરીશું. નિશ્ચિત જથ્થાના કોઈપણ વાયુના દબાણમાં 2 રીતે ફેરફાર કરી શકાય. પહેલી રીતમાં દબાણના ફેરફાર દરમિયાન વાયુનું તાપમાન અચળ જળવાઈ રહે છે, જેને આપણે સમતાપી ફેરફાર કહીએ છીએ. બીજી રીતમાં દબાણના ફેરફાર દરમિયાન વાયુના ઉષ્માનો જથ્થો અચળ જળવાઈ રહે છે, જેને આપણે સમોષ્મી ફેરફાર કહીએ છીએ. વાયુના 2 પ્રકારના ફેરફારોને અનુલક્ષીને કોઈપણ વાયુ માટે 2 પ્રકારના સ્થિતિસ્થાપક અંકો વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે. ફર્સ્ટ, સમતાપી કદ સ્થિતિસ્થાપક અંક k થીટા. સેકન્ડ વન, સમોષ્મી કદ સ્થિતિસ્થાપક અંક kh. તો ફર્સ્ટ આપણે જોઈએ સમતાપી કદ સ્થિતિસ્થાપક અંક k થીટા. ધારો કે એક સુવાહક પાત્ર લેવામાં આવે છે અને તે પાત્રની અંદર વાયુ ભરવામાં આવે છે. ત્યારબાદ તે વાયુમાં તેના પર ધીમે ધીમે દબાણ વધારવામાં આવે અથવા ઝડપથી દબાણ વધારી લાંબા સમય બાદ દબાણ નોંધવામાં આવે તો કદમાં સંકોચન થાય છે અને આ કદમાં સંકોચન થવાને કારણે ઉત્પન્ન થતી ઉષ્મા સુવાહક પાત્ર હોવાને કારણે પાત્રની દિવાલ મારફતે વાતાવરણમાં મુક્ત થવાને કારણે સમગ્ર વાયુતંત્રનું તાપમાન અચળ જળવાઈ રહે છે. વાયુના આ સમતાપી ફેરફાર દરમિયાન વાયુનું તાપમાન અચળ જળવાઈ રહેતું હોવાથી આપણે બોયલના નિયમનો ઉપયોગ કરી શકીએ. તેથી બોયલનો નિયમ આ પ્રમાણે લખી શકાય: PV અચળ. ઉપરોક્ત સમીકરણનો આંશિક વિકલન કરતા સમીકરણ નીચે પ્રમાણે લખી શકાય: P અચળ Vનું વિકલન કરતા dV પ્લસ V અચળ Pનું વિકલન કરતા dP = 0. અહીં V × dP જે પદ છે તેને બરાબરની જમણી બાજુ લઈ જતા સમીકરણ આ પ્રમાણે લખી શકાય: P × dV = -V × dP. એ સમીકરણની અંદર Pને સૂત્રનું કરતા બનાવતા સમીકરણ આ પ્રમાણે લખી શકાય: P = -V × dP/dV. તેથી P = -V dP/dV. એ પદને આપણે સમતાપી કદ સ્થિતિસ્થાપક અંક અથવા તો k થીટા વડે દર્શાવવામાં આવે છે. તેથી સમીકરણ નંબર 1 આ પ્રમાણે લખી શકાય: k થીટા = -P. અહીં ઋણ નિશાની જે છે તે કદમાં થતો ઘટાડો સૂચવે છે. સેકન્ડ જોઈએ સમોષ્મી કદ સ્થિતિસ્થાપક અંક kh. ધારો કે અવાહક દિવાલ ધરાવતા એક પાત્રમાં વાયુ ભરેલો છે. તેનું ઝડપથી સંકોચન કરવાથી ઉત્પન્ન થતી ઉષ્મા અહીં આપણે અવાહક પાત્ર લીધેલ હોવાને કારણે અવાહક દિવાલ ધરાવતું પાત્ર હોવાથી વાતાવરણમાં મુક્ત થતી નથી. આથી સમગ્ર વાયુતંત્રમાં ઉષ્માનો જથ્થો અચળ જળવાઈ રહે છે. વાયુના આ સમોષ્મી ફેરફાર દરમિયાન વાયુ માટે ઉષ્માનો જથ્થો અચળ જળવાઈ રહેતો હોવાથી બોયલનો નિયમ નીચે મુજબ લખી શકાય: તેથી PV�γ = અચળ. અહીં ગામા જે છે એ આપેલા વાયુ માટેનો અચળાંક દર્શાવે છે. આ ઉપરાંત આપણે કહી શકીએ કે તે અચળ દબાણે વાયુની વિશિષ્ટ ઉષ્મા Cp અને અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્મા Cvનો ગુણોત્તર દર્શાવે છે. સમીકરણ 2નું આંશિક વિકલન કરતાં આપણે નીચે પ્રમાણે પદ લખી શકીએ:
વી રેસ ટુ ગામા અચળ ત્યારે પીનું વિકલન કરતાં ડીપી પ્લસ પી અચળ અને વી રેસ ટુ ગામાનું વિકલન કરતાં પી ઇન્ટુ ગામા વી રેસ ટુ ગામા -1 ઇન્ટુ ડીવી ઇક્વલ્સ ટુ 0 મળે. આ સમીકરણની અંદર વી રેસ ટુ ગામા -1 જે છે એ પદને નીચે પ્રમાણે લખી શકાય: વી રેસ ટુ ગામા ઇન્ટુ ડીપી પ્લસ પી ઇન્ટુ ગામા વી રેસ ટુ ગામા અપોન વી ઇન્ટુ ડીવી ઇક્વલ્સ ટુ 0. આ સમીકરણની અંદર વી રેસ ટુ ગામા જે છે તેને કોમન લઈ બરાબરની જમણી બાજુ લઈ જતાં આપણે નીચે પ્રમાણેનું સમીકરણ લખી શકીએ. અને એ જ સમીકરણની અંદર ડીપીને સૂત્રનો કરતાં બનાવતા નીચે પ્રમાણે સમીકરણ લખી શકાય: માઇનસ ડીપી ઇક્વલ્સ ટુ ગામા ઇન્ટુ પી ઇન્ટુ ડીવી અપોન વી. આ સમીકરણની અંદર ડીવી અપોન વી જે છે તેને બરાબરની જમણી બાજુ લઈ જતાં નીચે પ્રમાણે સમીકરણ લખી શકાય: ગામા ઇન્ટુ પી ઇક્વલ્સ ટુ માઇનસ વી ઇન્ટુ ડીપી અપોન ડીવી. તેથી નીચે પ્રમાણે સમીકરણ લખી શકાય: ગામા ઇન્ટુ પી ઇક્વલ્સ ટુ માઇનસ ડીપી અપોન ડીવી અપોન વી ઇક્વલ્સ ટુ કે એચ, જે સમોષ્મિક કદ સ્થિતિસ્થાપક અંક દર્શાવે છે. તેથી લખી શકીએ કે એચ ઇક્વલ્સ ટુ માઇનસ ગામા ઇન્ટુ પી. અહીં સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 1નો ગુણોત્તર લેતા સમીકરણ 4 નીચે પ્રમાણે લખી શકાય: કે એચ ઇક્વલ્સ ટુ ગામા ઇન્ટુ કે થીટા, જે વાયુના સમતાપી અને સમોષ્મી કદ સ્થિતિસ્થાપક અંકો વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર દર્શાવે છે. આ ઉપરાંત આપણે કહી શકીએ કે એચ જે છે એ કે થીટા કરતાં ગામા ગણો વધારે છે. નેક્સ્ટ આપણે જોઈએ વિકૃતિ ઉર્જા શું છે. તો વિકૃતિ ઉર્જાની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય: પદાર્થમાં વિરૂપણ ઉત્પન્ન કરવા તેના ઉપર બાહ્ય બળ દ્વારા કંઈક કાર્ય કરવું પડે છે અને આ ખર્ચાતી ઉર્જા પદાર્થમાં સંગ્રહ પામે છે, જેને આપણે વિકૃતિ ઉર્જા કહીએ છીએ. જ્યારે વિરૂપક બળ દૂર કરવામાં આવે ત્યારે પ્રતિબળ દૂર થાય છે અને વિકૃતિ ઉર્જા ઉષ્મા સ્વરૂપે વિખેરણ પામે છે. 3 પ્રકારની વિકૃતિને આધારે 3 પ્રકારની વિકૃતિ ઉર્જા વ્યાખ્યાયિત કરવામાં આવી છે, જે નીચે પ્રમાણે છે: પ્રતાન વિકૃતિને આધારે પ્રતાન વિકૃતિ ઉર્જા, કદ વિકૃતિને આધારે કદ વિકૃતિ ઉર્જા અને આકાર વિકૃતિને આધારે આકાર વિકૃતિ ઉર્જા. તો ફર્સ્ટ આપણે જોઈએ પ્રતાન વિકૃતિ ઉર્જા. ધારો કે જેનો એક છેડો દ્રઢ આધાર સાથે મજબૂત રીતે બાંધેલ છે તેવા તારના બીજા છેડે F જેટલું બળ લગાડવામાં આવે છે. બળ લગાડવાને કારણે તારમાં dl જેટલો સૂક્ષ્મ ફેરફાર થવાને કારણે તેના પર થતું કાર્ય dw વડે દર્શાવવામાં આવે છે. તેથી આપણે જાણીએ છીએ કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. અહીં F જેટલું બળ લગાડવાને કારણે dl જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર થાય છે. તેથી કાર્ય જે છે તેનું સૂત્ર આ પ્રમાણે લખી શકાય: dw ઇક્વલ્સ ટુ F ઇન્ટુ dl. આથી તારમાં 0 થી l જેટલા કુલ સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય નીચે મુજબ લખી શકાય: કાર્ય બરાબર સંકલન 0 થી l ઇન્ટુ F ઇન્ટુ dl. આપણે જાણીએ છીએ તારના દ્રવ્યના યંગ મોડ્યુલસની વ્યાખ્યા. તો નીચે પ્રમાણે તેનું સૂત્ર લખી શકાય: y ઇક્વલ્સ ટુ F ઇન્ટુ કેપિટલ L ના છેદમાં a ઇન્ટુ સ્મોલ l. આ સમીકરણની અંદર Fને સૂત્રનો કરતાં બનાવતા આપણે સમીકરણ 1 આ પ્રમાણે લખી શકીએ: F ઇક્વલ્સ ટુ y ઇન્ટુ a ઇન્ટુ સ્મોલ l અપોન કેપિટલ L. સમીકરણ 1 જે છે તેની કિંમત કાર્યના સમીકરણમાં મૂકતા સમીકરણ આ પ્રમાણે લખી શકાય: કાર્ય બરાબર સંકલન 0 થી l y a સ્મોલ l અપોન કેપિટલ L ઇન્ટુ dl. અહીં આ સૂત્રની અંદર કેપિટલ Y, A અને કેપિટલ L એ અચળ હોવાથી એને સંકલનની બહાર લખી શકાય. તેથી લખી શકીએ W બરાબર y ઇન્ટુ a અપોન કેપિટલ L સંકલન 0 થી l ઇન્ટુ L ઇન્ટુ dl. અહીં L ઇન્ટુ dl જે છે તેનું સંકલન કરતાં
નીચે પ્રમાણેનું સમીકરણ લખી શકાય. તેથી કાર્ય બરાબર વાય ઇન્ટુ એ અપોન કેપિટલ એલ એલ સ્ક્વેર બાય 2 0 એલ લિમિટ મૂકતા નીચેનું સમીકરણ લખી શકાય. ડબલ્યુ બરાબર વાય ઇન્ટુ એ અપોન કેપિટલ એલ એલ સ્ક્વેર બાય 2 0. તેથી આપણે લખી શકીએ ડબલ્યુ બરાબર વાય ઇન્ટુ એ અપોન કેપિટલ એલ એલ સ્ક્વેર બાય 2. એલ સ્ક્વેર જે છે તેને નીચે પ્રમાણે લખી શકાય. ડબલ્યુ ઇક્વલ્સ ટુ 1/2 વાય ઇન્ટુ એ ઇન્ટુ સ્મોલ એલ અપોન કેપિટલ એલ ઇન્ટુ એલ. સમીકરણ 1 પરથી આપણે વાય ઇન્ટુ એ ઇન્ટુ સ્મોલ એલ અપોન કેપિટલ એલ જે છે તેની કિંમત મૂકતા આપણને સમીકરણ નંબર 2 મળશે. તેથી સમીકરણ 2 આ પ્રમાણે લખી શકાય. ડબલ્યુ ઇક્વલ્સ ટુ 1/2 ઇન્ટુ એફ ઇન્ટુ સ્મોલ એલ. હવે આપણે જોઈએ તો એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિસ્થાપકીય ઉર્જા જે છે તે શોધવી હોય તો સમીકરણ નંબર 2 જે છે તેને બંને બાજુ વી વડે ભાંગતા. તેથી આપણે એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિસ્થાપકીય ઉર્જા નીચે મુજબ લખી શકીએ. ડબલ્યુ અપોન વી ઇક્વલ્સ ટુ 1/2 ઇન્ટુ એફ ઇન્ટુ એલ અપોન વી. અહીં વી જે છે તેની બરાબર એ ઇન્ટુ એલ એટલે કે કદ બરાબર ક્ષેત્રફળ ઇન્ટુ લંબાઈ લખી શકીએ. તેથી આપણે આ સમીકરણની અંદર વી ઇક્વલ્સ ટુ એ ઇન્ટુ એલ લખતા તેથી આપણને આવું સમીકરણ મળે. ડબલ્યુ અપોન વી ઇક્વલ્સ ટુ 1/2 એફ અપોન એ ઇન્ટુ સ્મોલ એલ અપોન કેપિટલ એલ. આ સમીકરણની અંદર આપણને એફ અપોન એ જે છે એ પ્રતાન પ્રતિબળ દર્શાવે છે અને સ્મોલ એલ અપોન કેપિટલ એલ જે છે એ પ્રતાન વિકૃતિ દર્શાવે છે. તેથી આપણે એકમ કદ દીઠ કાર્યનું સૂત્ર આ પ્રમાણે લખી શકીએ. 1/2 પ્રતાન પ્રતિબળ ઇન્ટુ પ્રતાન વિકૃતિ જે સમીકરણ નંબર 3 દર્શાવે છે. આ રીતે આપણે આલેખની રીતની મદદથી પણ પરિણામ મેળવી શકીએ. હવે આપણે આલેખ પરથી સમજીએ. આકૃતિમાં વિરૂપક બળ વિરુદ્ધમાં લંબાઈમાં થતા ફેરફારનો આલેખ દર્શાવ્યો છે. ધારો કે આલેખમાં તારમાં ઉદ્ભવતું સૂક્ષ્મ ખેંચાણને PQ વડે દર્શાવેલ છે. આ ઉપરાંત તેને અનુરૂપ ખેંચાણ બળ એટલે કે વિરૂપક બળ જે છે તેને PP' વડે દર્શાવેલ છે. આથી તારમાં સંગ્રહિત ઉર્જાનું મૂલ્ય પાતળી પટ્ટી PP', Q વડે દર્શાવેલ ક્ષેત્રફળ જેટલું થશે. તેથી આપણે ગણતરી આ પ્રમાણે કરી શકીએ. તારમાં થતા 0 થી L જેટલા વધારા દરમિયાન થતું કાર્ય આ પ્રમાણે મેળવી શકાય. કાર્ય બરાબર કાટકોણ ત્રિકોણ OABનું ક્ષેત્રફળ. આપણે કાટકોણ ત્રિકોણ OABનું ક્ષેત્રફળનું સૂત્ર આ પ્રમાણે લખી શકીએ. 1/2 પાયો ગુણ્યા વેધ. અહીં પાયો જે છે તેને OA વડે દર્શાવેલ છે, વેધ જે છે તેને AB વડે દર્શાવેલ છે. તેથી આપણે લખી શકીએ W ઇક્વલ્સ ટુ 1/2 OA ઇન્ટુ AB. અહીં OA જે છે એ લંબાઈમાં થતો વધારો સ્મોલ એલ, AB જે છે તેને F વડે દર્શાવેલ છે. તેથી આપણે લખી શકીએ W બરાબર 1/2 સ્મોલ એલ ઇન્ટુ F. હવે જો આપણે એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિસ્થાપકીય ઉર્જા મેળવવી હોય તો તેનું સૂત્ર આ પ્રમાણે લખી શકીએ. W અપોન V ઇક્વલ્સ ટુ 1/2 ઇન્ટુ F ઇન્ટુ સ્મોલ એલ અપોન V. અહીં V જે છે કદ ઇક્વલ્સ ટુ આપણે ક્ષેત્રફળ ઇન્ટુ લંબાઈ લખી શકીએ. તેથી અહીં V જે છે તેની જગ્યાએ આપણે A ઇન્ટુ L દર્શાવેલ છે. તેથી એકમ કદ દીઠ કાર્ય બરાબર આપણે લખી શકીએ F/A એટલે પ્રતાન પ્રતિબળ, સ્મોલ એલ અપોન કેપિટલ એટલે પ્રતાન વિકૃતિ જે એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિસ્થાપકીય ઉર્જા દર્શાવે છે. સેકન્ડ આપણે જોઈએ તેનું ઉદાહરણ. તેના ઉદાહરણમાં આપણે જોઈએ તો 2 મીટર લાંબા અને 1 મિલીમીટર સ્ક્વેર જેટલો આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારને 0.1 મિલીમીટર ખેંચવા કરવા પડતા કાર્યની ગણતરી કરવાની છે.
આ ઉપરાંત આપણને તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ આપેલ છે 2 × 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો આપણે જોઈએ તો આપણને તારની લંબાઈ કેપિટલ L = 2 મીટર આપેલ છે. તારના આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A = 1 મિલીમીટર સ્ક્વેર આપેલ છે, કે જેને આપણે મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરતા 1 × 10⁻6 મીટર સ્ક્વેર મળે છે. સ્મોલ l એટલે કે તારની લંબાઈમાં થતો ફેરફાર 0.1 મિલીમીટર, કે જેને આપણે મીટરમાં કન્વર્ટ કરતા 0.1 × 10⁻³ મીટર. અને તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ કેપિટલ Y = 2 × 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. તો આપણે જાણીએ છીએ કે કરવા પડતા કાર્યની ગણતરી જે છે તેનું સૂત્ર W = 1/2 y a L² L. અહીં આપણી પાસે બધી જ ક્વોન્ટિટી છે. y એટલે કે તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ, a એટલે કે તારના આડછેદનું ક્ષેત્રફળ, સ્મોલ l એટલે કે લંબાઈમાં થતો ફેરફાર, કેપિટલ L એટલે તારની ટોટલ લંબાઈ. બધી જ વેલ્યુ મૂકતા આપણને W જે છે તેનું મૂલ્ય 0.0005 જૂલ મળે છે. તેથી આપણે લખી શકીએ W = 5 × 10⁻⁴ જૂલ, જે આપણને કરવા પડતા કાર્યની ગણતરી અથવા તેની વેલ્યુ બતાવે છે. નેક્સ્ટ આપણે જોઈએ પ્રધાન વિકૃતિ ઉર્જાની જેમ કદ વિકૃતિ ઉર્જા. ધારો કે લાગુ પાડેલ પ્રતિબળ P છે. આથી A જેટલા ક્ષેત્રફળ પર લાગુ પાડેલ બળનું મૂલ્ય P × A થશે. અહીં આપણે પ્રતિબળ જે છે તેની ફોર્મ્યુલા છે P = F/A. તો Fને સૂત્રનો કરતા બનાવતા આપણને બળનું મૂલ્ય મળશે P × A. અહીં dx જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર માટે થતું કાર્ય dW = PA × dx થાય. પરંતુ આપણે જાણીએ છીએ કે A × dx છે તેની જગ્યાએ આપણે dV લખી શકીએ. A જે છે એ શું દેખાડે? ક્ષેત્રફળ. dx જે છે એ સૂક્ષ્મ ફેરફાર દર્શાવે છે. તો તેની જગ્યાએ આપણે લખી શકીએ dV, કદમાં સૂક્ષ્મ કદમાં થતો ફેરફાર. તેથી આપણે કાર્યોની ફોર્મ્યુલા લખી શકીએ dW = P × dV. આમ કદમાં થતા કુલ ફેરફાર માટે થતું કાર્ય આપણે નીચે પ્રમાણે કેલ્ક્યુલેટ કરી શકીએ. W = 0 to V kV સ્મોલ v upon કેપિટલ V × dV. તેથી W = K/V જે છે અચળ, તેને સંકલનની બહાર લેતા આપણે લખી શકીએ સંકલન 0 થી V × સ્મોલ v × dV. તેનું V × dV જે છે તેનું સંકલન કરતાં આપણને W = K/V V²/2 અને લિમિટ 0 થી V મળશે. તેથી આપણે લખી શકીએ કે W = K × V²/2V. જો આપણે એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિસ્થાપકીય ઉર્જાનું મૂલ્ય શોધવું હોય તો સમીકરણ 4 જે છે તેની બંને બાજુ V વડે ભાંગતા. તેથી સમીકરણ નંબર 5 આપણને આ રીતે મળે W/V = 1/2 kV²/V². V² જે છે તેને આ રીતે લખી શકાય 1/2 × kV/V × સ્મોલ v/V. અહીં kV/V જે છે તે કદ પ્રતિબળ દર્શાવે છે. સ્મોલ v/V જે છે એ કદ વિકૃતિ દર્શાવે છે. તેથી આપણે એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિસ્થાપકીય ઉર્જા જે છે તેને આ પ્રમાણે લખી શકીએ એકમ કદ દીઠ કાર્ય = 1/2 કદ પ્રતિબળ × કદ વિકૃતિ. થર્ડ આપણે જોઈએ આકાર વિકૃતિ ઉર્જા. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે L લંબાઈનો એક સમઘન લીધેલ છે. ધારો કે સમઘન જે છે તેની CD બાજુ છે તે સ્થિર છે તથા AB બાજુના સમતલને F જેટલું સ્પર્શીય બળ લગાડવામાં આવે છે. આથી તેમાં આકાર વિકૃતિ ઉત્પન્ન થશે. તો આપણે જોઈએ કે AA' = BB' = સ્મોલ l. સ્મોલ l જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર થાય છે. આથી dl જેટલા સૂક્ષ્મ સ્થાનાંતરથી થતું કાર્ય આપણે ગણવું હોય તો આ પ્રમાણે ગણી શકીએ
DW ઇક્વલ્સ ટુ એફ જેટલું આપણે બળ લગાડેલ છે, તેથી થતું સૂક્ષ્મ સ્થાનાંતરને DL વડે દર્શાવીએ છીએ, તેથી DW ઇક્વલ્સ ટુ એફ ઇન્ટુ DL જેટલું થશે. આમ 0 થી L જેટલા કુલ સ્થાનાંતરથી થતું કાર્ય આપણે આ પ્રમાણે કેલ્ક્યુલેટ કરી શકીએ. કાર્ય બરાબર સંકલન 0 થી L એફ ઇન્ટુ DL. આગળ આપણે કરેલ તેમ કદ વિકૃતિ અને પ્રતાન વિકૃતિને આધારે આપણે દ્રઢતા અંગ જે છે તેનું વ્યાખ્યા પ્રમાણે આપણે સૂત્ર આ પ્રમાણે લખી શકીએ. ઈટા ઇક્વલ્સ ટુ એફ ઇન્ટુ કેપિટલ એલના છેદમાં એ ઇન્ટુ સ્મોલ એલ. આ સૂત્રની અંદર એફને સૂત્રનો કરતા બનાવતા એફ ઇક્વલ્સ ટુ ઈટા ઇન્ટુ એ ઇન્ટુ સ્મોલ એલ અપોન કેપિટલ એલ. સમીકરણ 6ની કિંમત કાર્યના સૂત્રમાં મૂકતા આપણને આ પ્રમાણે સમીકરણ મળે. W ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ L ઈટા એ સ્મોલ એલ અપોન કેપિટલ એલ ઇન્ટુ DL. અહીં આ સમીકરણની અંદર ઈટા એ ના છેદમાં કેપિટલ એલ જે છે એ અચળ હોવાથી તેને સંકલનની બહાર લખી શકાય. તેથી આપણે લખી શકીએ W ઇક્વલ્સ ટુ ઈટા એ અપોન કેપિટલ એલ સંકલન 0 થી L ઇન્ટુ એલ ઇન્ટુ DL. એલ ઇન્ટુ DL જે છે તેનું સંકલન કરતાં નીચે પ્રમાણેનું પદ આપણે લખી શકીએ. W ઇક્વલ્સ ટુ ઈટા ઇન્ટુ એ અપોન કેપિટલ એલ એલ સ્ક્વેર બાય 2 લિમિટ 0 થી સ્મોલ એલ. તેથી નીચેનું સૂત્ર લખી શકીએ W ઇક્વલ્સ ટુ ઈટા ઇન્ટુ એ અપોન કેપિટલ એલ એલ સ્ક્વેર બાય 2 માઇનસ 0, જે આપણે 0 થી એલની લિમિટ મૂકેલ છે. નેક્સ્ટ આપણે કાર્યનું સૂત્ર આ પ્રમાણે લખી શકીએ W ઇક્વલ્સ ટુ ઈટા એ સ્મોલ એલ સ્ક્વેર અપોન એલ ઇન્ટુ 2. તેથી W ઇક્વલ્સ ટુ 1/2 ઈટા એ સ્મોલ એલ અપોન કેપિટલ એલ ઇન્ટુ એલ. આ સમીકરણની અંદર ઈટા એ સ્મોલ એલ અપોન કેપિટલ એલ જે છે એમાં સમીકરણ 6ની કિંમત મૂકતા આપણને સમીકરણ નંબર 7 આ પ્રમાણે લખી શકીએ. W ઇક્વલ્સ ટુ 1/2 એફ ઇન્ટુ સ્મોલ એલ. સમીકરણ 7માં આપણે V વડે બંને બાજુ ભાંગતા આપણને એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિસ્થાપકીય ઉર્જા મળે છે. તેથી એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિસ્થાપકીય ઉર્જાનું સમીકરણ નીચે પ્રમાણે લખી શકાય. W અપોન V ઇક્વલ્સ ટુ 1/2 એફ ઇન્ટુ સ્મોલ એલ અપોન V. V એટલે કે કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. અહીં V જે છે તેની કિંમત મૂકતા આપણે લખી શકીએ W અપોન V ઇક્વલ્સ ટુ 1/2 એફ અપોન એ ઇન્ટુ સ્મોલ એલ અપોન કેપિટલ એલ. અહીં એફ અપોન એ જે છે એ આકાર પ્રતિબળ દર્શાવે છે. સ્મોલ એલ અપોન કેપિટલ એલ જે છે એ આકાર વિકૃતિ દર્શાવે છે. આથી એકમ કદ દીઠ કાર્ય બરાબર આપણે લખી શકીએ 1/2 આકાર પ્રતિબળ ઇન્ટુ આકાર વિકૃતિ. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે સલના સ્થિતિસ્થાપક અંકો વચ્ચેના સંબંધનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.